નમસ્કાર મિત્રો, વિક્રમ ઠાકોરને તમે જાણતા જ હશો અને આપણે વાત કરીએ વિક્રમ ઠાકોર વિશે. જે આપણા ઠાકોર સમાજ માટે બંધારણ થયું હતું, તેમાં અમુક માણસો ભેગા થયા હતા, બેણીબંધ પણ હતા અને તેમના જે મેમ્બરો હોય એ બધા હતા. અને વિક્રમ ઠાકોરે એક જાહેર વાત કરી કે આપણા જે ડીજેવાળાને ડીજે બંધ કરવાનું કહ્યું છે, તેમને ડીજે ચાલુ રાખવા માટેની પરવાનગી આપો, કારણ કે મારા જેવા કેટલાક કલાકારો એવા છે કે ડીજે ઉપર જ તેમનું ગુજરાત ચાલે છે અને ગુજરાન ચાલતું હોય તો તેમનો હક છે કે તેમનું ગુજરાન ચાલવું જોઈએ. અને ગુજરાન ચાલતું હોય અને એમને જોડે છે છીનવી લેવું એ પણ યોગ્ય નથી. એવી વિનંતી વિક્રમ ઠાકોરે કરી હતી અને તમને વિડીયો પણ બતાવું. અને વિડીયો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવા કોઈ પણ વિડીયો આવે તો તમને સૌથી પહેલાં જોવા માટે મળી રહે. તો આવો એ વિડીયો તમને હું બતાવું. એમના ઉપર ઘર ચાલતું હોય છે, ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વિક્રમ ઠાકોરનું કહેવું તમે બધા સહેમત હોય તો એકવાર જરૂરથી કહેજો કે આ વિડીયો બને એટલો શેર કરજો અને વિક્રમ ઠાકોરને સપોર્ટ કરજો. અને બીજા ડીજેના જે માણસો હોય, જેના પાસે ડીજે હોય, તેમને પણ થોડું સપોર્ટ કરજો, જેથી કરીને તેમનું ગુજરાન પણ ચાલી શકે. જય માતાજી, જય ઠાકોર સમાજ.